સુરતમાં એસઆઈઆરની કામગીરીમાં જોતરાયેલા બીએલઓનો અનોખો અંદાજ સામે આવ્યો। બીએલઓને ગળા નીચે મણકાની ગાદી ખસી ગઈ હોવા છતાં કામગીરી કરી રહ્યા છે। માઇકમાં એનાઉન્સમેન્ટ કરીને લોકોને એસઆઈઆરની કામગીરી માટે જાગૃત કરી રહ્યા છે। શારીરિક તકલીફ હોવા છતાં એક પણ રજા લીધા વિના કામમાં જોડાયેલા છે। જ્યાં રાજ્યમાં એસઆઈઆરની કામગીરી વચ્ચે બીએલઓની મોતની ઘટનાઓ સામે આવી રહી છે, તે સુરતના અડાજણના બીએલઓ મકરંદ દવેની શહેરભરમાં સરાહના થઈ રહી છે। બીએલઓમાં મકરંદ દવેના ગળાના નીચેના મણકાની ગાદી ખસી ગઈ હોવા છતાં તેઓ એસઆઈઆરની કામગીરીમાં નિષ્ઠા સાથે જોડાયેલા છે। સાથે જ એક પણ દિવસની રજા લીધા વિના ધગશ સાથે એસઆઈઆરની ફરજ બજાવી રહ્યા છે। અધિકારીનો ખૂબ સારો રિસ્પોન્સ હતો। એમણે મારી તબિયતની ધ્યાન રાખવા માટે પણ કહ્યું અને કોઈ બીજા બીએલઓ માટે પણ મને આમાં મુક્ત કરવા માટે પણ તેઓ તૈયાર હતા। પરંતુ મેં વિચાર કર્યો કે આ કામ એટલું જટિલ છે અને ક્યાંક ને ક્યાંક વર્ષો પછી આ તક મળી છે, લોકતંત્રને મજબૂત કરવાનું કાર્ય છે, એમાંથી મેં બાકાત નહીં થવો જોઈએ, એટલે મેં આમ